વિદ્યાર્થી મિત્રો, FIBSc સેમ 1 થર્મોડાયનેમિક્સનું લેક્ચર નંબર 9. ગયા લેક્ચરમાં આપણે કાર્નોટ એન્જિન વિશે શીખ્યા હતા. આજના લેક્ચરમાં આપણે શીખીએ એના પહેલાં એન્ટ્રોપી શું છે એના વિશે અભ્યાસ કરી લઈએ. તો એન્ટ્રોપી એક નવું થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પ્રમાણે શું થાય છે, એન્ટ્રોપી એક નવું સ્થિતિ વિધેય છે અને તે શું કરે છે, રાસાયણિક પ્રણાલીની સંતુલન સ્થિતિ વિશે ખ્યાલ આપે છે. હવે એન્ટ્રોપી એટલે શું થશે, પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ અને તેને દર્શાવવામાં આવે છે એસ. એન્ટ્રોપીની સંજ્ઞા છે એસ. હવે એન્ટ્રોપીનું મૂલ્ય શું કરે છે, આંતરિક શક્તિ અને એન્થાલ્પીની જેમ પ્રણાલીની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે કે પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી દર્શાવી શકાતી નથી, ખાલી એન્ટ્રોપીમાં થતો ફેરફાર દર્શાવવામાં આવે છે. હવે જો કોઈ પ્રણાલી હોય એના નિરપેક્ષ તાપમાન ટી અને પ્રતિવર્તી ફેરફાર દરમિયાન ક્યુ જેટલી ઉષ્મા શોષાતી હોય તો આ ફેરફાર દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર વધારો કેટલો થશે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સેબલ અપોન ટી. રિવર્સેબલ શેના માટે આવ્યું, પ્રતિવર્તી પરિવર્તન સૂચવે છે. જો શોષાતી ઉષ્મામાં ફેરફાર થતો હોય તો શું થાય છે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ રિવર્સેબલ અપોન ટી. ફેરફાર થતો હોય એટલે શું થઈ ગયું, એનું વિકલન થઈ ગયું. હવે શું કહે છે કે જો તાપમાન તો હંમેશા શું હોય છે, ધન હોય છે. જ્યારે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે ત્યારે ડેલ્ટા એસ ધન મળે છે, પણ જ્યારે પ્રણાલી ઉષ્માનું ક્ષેપણ કરશે ત્યારે ક્યુ ઋણ છે, ત્યારે ડેલ્ટા એસ શું થશે, ઋણ થશે. હવે એન્ટ્રોપી એટલે શું હોય છે કે શોષાયેલી ઉષ્મા એટલે ક્યુ અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર એટલે ટી. એટલે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સેબલ અપોન ટી એ એન્ટ્રોપીનું શું છે, ઇક્વેશન છે. કોઈ તમને એક ગુણમાં MCQમાં ક્વેશ્ચન પૂછી લે કે તમને શું કરેલું હોય, ઉષ્મા આપેલી હોય અને તાપમાન આપેલું હોય કે એન્ટ્રોપી ફેરફાર શોધો, તો શું થશે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સેબલ અપોન 2 એટલે જે શોષાયેલી ઉષ્મા આપેલી હોય એ લખવાની ભાગ્યા તાપમાન. જો સેલ્સિયસમાં આપેલું હોય તો એને શું કરવાનું, કેલ્વિનમાં કન્વર્ટ કરવાના, પછી તમને આન્સર મળી જાય છે. હવે એન્ટ્રોપી પરિમાણ છે શું છે, શક્તિ ઇન્ટુ તાપમાન ઇન્વર્સ છે. શક્તિ શેમાં દર્શાવાય છે, કેલરીમાં દર્શાવાય છે. તેથી એન્ટ્રોપીનો એકમ કેલરી પ્રતિ નિરપેક્ષ અંશ છે, જેથી એન્ટ્રોપીનો એકમ શું લખાય છે, યુથી દર્શાવાય છે. હવે સમોષ્મી પરિવર્તન દરમિયાન શું થશે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. તેથી આવી પ્રણાલી માટે ડેલ્ટા એસ શું થશે, 0 થશે, કારણ કે ક્યુનું મૂલ્ય 0 લખીએ તો 0 ભાગ્યા ટી એટલે શું થાય છે, 0 થઈ જાય છે. એટલે સમોષ્મી પરિવર્તન હોય તો એ દરમિયાન એન્ટ્રોપીમાં ફેરફાર થતો નથી, એટલે કે એન્ટ્રોપી અચળ રહે છે. એટલે આ વસ્તુ એન્ટ્રોપી પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ છે અને એનું સૂત્ર છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સેબલ અપોન ટી. હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ તો આજના લેક્ચરમાં છે કે આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતા હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે એ લખેલું છે, તો 3 રીતે પૂછાય. એના અથવામાં પૂછી શકાય કે આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફાર, અથવા આદર્શ વાયુના નિયત તાપમાને, નિયત દબાણે અને નિયત કદે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો એમાં જોઈએ પહેલાં કે અતિસૂક્ષ્મ ફેરફાર અનુભવતી સમતાપી પ્રણાલી માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું છે, તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ હતો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ શું હતો, ડબલ્યુ હતો. આ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. અતિસૂક્ષ્મ ફેરફાર પ્રણાલી માટે શું કર્યું હતું, એનું વિકલન કર્યું હતું. તો શું મળ્યું હતું, ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ ડેલ ડબલ્યુ. તો આમાં ડેલ કેમ આવતા હતા, કારણ કે ઉષ્મા અને કાર્ય સ્થિતિ વિધેય નથી એટલે એનું શું થાય છે, વિકલન સંપૂર્ણ થતું નથી. ત્યારે આંતરિક શક્તિ શું છે, સ્થિતિ વિધેય છે એટલે એનું શું થાય છે, સંપૂર્ણ વિકલન થઈ શકે છે. એટલે આંતરિક શક્તિ આગળ ડી આવે છે, જ્યારે ક્યુ અને ડબલ્યુ આગળ શું આવે છે, ડેલ આવે છે. હવે આપણને ખબર છે કે ડેલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, પી ઇન્ટુ ડીવી. અને અચળ કદે ઉષ્મા ધારિતાનું સૂત્ર શું હતું, ડીઈ ઇઝ ઇક્વલ સીવી ઇઝ ઇક્વલ ટુ શું હતું,
ડીઈ ભાગ્યા શું હતું ડીટી હતા. એમાંથી હવે ડીઈને સૂત્રનો કરતા બનાવીશું તો શું થશે સીવી ઇન્ટુ ડીટી ડીઈનું. હવે જે આ બે ડેલ ડબલ્યુ અને ડીઈની કિંમત આવી એ ક્યાં મૂકવાની છે સમીકરણ 1માં. તો શું થશે આ સમીકરણ 1માં મૂકી દઈએ તો ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી જે અહીંથી આવ્યા એ અને પી ઇન્ટુ ડીવી. શું મળ્યું સમીકરણ 2 મળ્યું. હવે શું છે કે એક મોલ આદર્શ વાયુ માટે શું હોય છે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી હોય છે. એમાંથી પીને સૂત્રનું કરતા બનાવીએ તો શું મળે છે આરટી અપોન વી. જે આપણે સમીકરણ 2 લાવ્યા હતા ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી અહીંયા શું હતું પી ઇન્ટુ ડીવી હતું. તો પીની જગ્યાએ શું કિંમત મૂકી આરટી અપોન વી. તો આપણને ઇક્વેશન મળ્યું. ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે સીવી ડીટી પ્લસ આરટી. આ ડીવી હતા એની નીચે શું લાવી દીધા વી. તો ડીવી અપોન વી થઈ ગયું. હવે શું કહે છે કે આ સમીકરણ 3 આપણને મળ્યું. કયું હતું ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી પ્લસ આરટી ડીવી અપોન વી. એ સમીકરણને ટી વડે ભાગતા તો શું થાય છે જો ટી વડે ભાગતા તો ડેલ ક્યુ અપોન શું મળ્યા ટી ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી બાય ટી મળ્યા પ્લસ આરટી અપોન ટી ડીવી બાય ડી. ટી શું થઈ જશે ઉડી જાય છે. ડેલ ક્યુ બાય ડેલ ટી આપણે હાલ જ જોયું કે ડેલ્ટા એસ માટેનું ઇક્વેશન શું હતું ડેલ ક્યુ બાય ડે અપોન ટી. તો એની જગ્યાએ શું એમ સૂત્ર શું છે કે એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સેબલ અપોન શું ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ શું છે ક્યુ રિવર્સેબલ અપોન ટી. પરંતુ ઉષ્મામાં ફેરફાર થતો હોય ત્યારે શું થાય છે ડીક્યુ રિવર્સેબલ બાય ટી થાય છે. હવે ડીક્યુ બાય ટી એટલે શું લખાશે ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી બાય ટી પ્લસ આર ટી શું થયા કેન્સલ થયા તો ડીવી બાય વી. હવે આગળ શું છે કે સમીકરણ 5નું T1 અને T2 તાપમાને તથા કદ V1 અને V2 વચ્ચે સંકલન કરતા. તો સંકલન કરવાથી શું મળે છે અહીંયા તો સંકલન લિમિટ લખી છે S1 થી S2 એટલે ડેલ્ટા એસ થશે. સીવી જે સમીકરણ આપણું કયું હતું કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી બાય ટી હતું. તો એનું ટીટી બાય ટી છે તો એનું T1 થી T2 વચ્ચે સંકલન થયું પ્લસ આર V1 ડીવી બાય વી હતું તો એનું સંકલન કેટલાય થશે V1 થી V2 એ. તો સંકલન કર્યું તો જવાબ શું મળશે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ln T2 બાય T1. સંકલન છે 1/Tનું તો એનું શું થાય છે 1/T થાય છે. પરંતુ T1 થી T2 શું છે લિમિટ છે તો એનું શું થશે T2 બાય T1. ખાલી જો આમાં ટી હોય તો શું થાય છે T2 માઇનસ T1 થાત પરંતુ 1/T મળે છે ત્યારે શું થશે T2 બાય T1 પ્લસ આર ln આ સેમ એ જ રીતે V2 બાય શું થશે V1 થશે. ઇક્વેશન શું મળ્યું આપણને ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ln T2 બાય T1 પ્લસ આર ln V2 બાય V1. હવે સમીકરણ 6 છે શું છે કે આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. આપણે ક્વેશ્ચનમાં જ પહેલું શું હતું કે આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. આપણે ક્વેશ્ચન 3 જોયા હતા એમાં પહેલું હતું તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય તો એના માટેનું ઇક્વેશન ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ln T2 બાય T1 પ્લસ આર ln V2 બાય V1 એક મળી ગયું. હવે શું કહે છે કે આદર્શ વાયુ માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે એ વાયુની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. એના માટેનું સૂત્ર શું છે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. આદર્શ વાયુ માટે શું લખીએ છીએ પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી લઈએ છીએ. પ્રારંભિક સ્થિતિ માટે શું થશે P1 V1 ઇઝ ઇક્વલ ટુ RT1 અને અંતિમ સ્થિતિ માટે થશે P2 V2 ઇઝ ઇક્વલ ટુ RT2. આમાંથી હોય છે V2 બાય V1 ને સૂત્રનું કરતા બનાવીશું તો શું મળશે T2/T1 ઇન્ટુ P1 અપોન P2. આ જે આખું ઇક્વેશન છે એમાંથી V2 બાય V1 ના સૂત્રનું કરતા બનાવીએ તો શું મળે છે T2/T1 ઇન્ટુ P1 બાય P2 સમીકરણ મળ્યું. હવે સમીકરણ 7નો ઉપયોગ સમીકરણ 6માં કરતા તો સમીકરણ 6 આપણું કયું હતું જુઓ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ln T2 બાય T1 પ્લસ આર ln V2 બાય V1. તો જે V2 બાય V1 છે એની જગ્યાએ જે આપણને આ કિંમત મળી કઈ મળી છે T2 બાય T1 ઇન્ટુ P1 બાય P2ની કિંમત મૂકવાની છે. તો શું થાય છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ln T2 બાય T1 જે આ તો હતું જ પ્લસ આર ln અહીંયા શું હતું V2 બાય V1 હતા એની જગ્યાએ આ કિંમત મૂકી T2/T1 ઇન્ટુ P1 ભાગ્યા P2 કિંમત મળી. હવે શું થાય છે કે આ ln છે એ શું કરશે આખા પદ સાથે
ગુણાયેલું છે. તો ln બે પદ શું કરતા, અલગ કરતા. તો શું થશે, જો CV ln T2/T1 તો મળી ગયું, પ્લસ R ln T2/T1, જે આ અહીંયા જોડાયું એટલે શું થયું, R ln T2/T1. હવે જો ભાગાકાર હોય તો પછી જો ln જુદા કરીશું, સેપરેટ કરીશું તો શું આવે છે, માઇનસ ચિહ્ન આવે છે. જ્યારે અહીંયા શું છે, ગુણાકાર છે તો ચિહ્ન શું આવે છે, પ્લસ આવે છે. તો એમ થશે કે અહીંયા માઇનસ કેમ આવ્યું, તો અહીંયા શું છે, જુઓ P1/P2 છે, એનું સ્થાન શું કરી નાખ્યું છે, બદલી નાખ્યું છે. શું કર્યું છે, P2/P1. એટલે અહીંયા ચિહ્ન શું આવે છે, એમ તો પ્લસ આવે. કરવા જઈએ તો R ln શું થાય છે, T2/T1 પ્લસ R ln P1/P2 થાય. પણ એનું શું કર્યું છે, P1/P2ની જગ્યાએ શું કર્યા છે, P2/P1 કર્યા છે. એટલે શું થશે, માઇનસ આવી જાય. તો ઇક્વેશન શું મળે છે, CV ln T2/T1 પ્લસ R ln T2/T1 માઇનસ R ln P2/P1. હવે પાછળ સ્ટેપ આપેલું છે પણ એમાં અહીંથી સમજાઈ લઉં. જો CV ln T2/T1 અને R ln T2/T1 આ બંનેમાં શું છે, ln T2/T1 શું છે, સેમ છે. એટલે એને કોમન નીકાળીશું તો કૌંસમાં શું વધશે, CV પ્લસ R કૌંસ બાર ln T2/T1 માઇનસ R ln P2/P1. હવે જોઈ લો, આપણે કીધું એ જ વસ્તુ કે આને કોમન નીકાળ્યા ત્યારે શું થાય છે, CV પ્લસ R ln T2/T1 માઇનસ R ln P2/ શું મળે છે, P1 મળે છે. હવે આપણે જે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R સાબિત કર્યું હતું એમાંથી CPના સૂત્રનું કરતા બનાવીએ તો શું મળે છે, CV પ્લસ R. તો અહીંયા જે CV પ્લસ R મળે એની જગ્યાએ શું લખવાનું, CP. ક્યાંથી, આ ઇક્વેશન અહીંથી આવ્યું. તો CP ln T2/T1 માઇનસ R ln P2/P1 સમીકરણ નંબર 8 મળ્યું. આ સમીકરણ 8 શું છે, આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો આપણને મળીએ, ઉપરનું 2 હતું, પહેલાં શું હતું, આદર્શ વાયુના તાપમાન અને કદમાં ફેરફાર થતો હોય તો એના માટેનું ઇક્વેશન શું મળ્યું, ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV ln T2/T1 પ્લસ R ln V2/V1 મળે. હવે તાપમાન અને દબાણમાં ફેરફાર થતો તો ઇક્વેશન શું મળ્યું, CP ln T2/T1 માઇનસ R ln P2/P1. 2 ઇક્વેશન મળી ગયા. હવે શું કીધું હતું, છેલ્લે નિયત તાપમાને, નિયત કદે અને નિયત દબાણે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો એ જોઈએ. તો નિયત તાપમાને એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો સમતાપી પ્રતિવર્તી પરિવર્તનના ઉષ્ણ તાપમાનમાં થતો ફેરફાર થતો નથી. એટલે કે નિયત તાપમાન છે તો તાપમાન શું રહેશે, સરખું રહેશે. એટલે T1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, T2 થશે. હવે સમીકરણ 6 અને 8 બંને ઉપરથી નિયત તાપમાને શોધી શકાય. તો સમીકરણ 6 કયું હતું આપણું, કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ શું હતું, CV ln T2/T1 હતું પ્લસ R ln શું હતું, V2/V1 હતા. તો હવે T1 T2 વાળું પદ છે શું છે, T1 ઇઝ ઇક્વલ ટુ T2, તો T2 તો શું થઈ જશે, એ તો નીકળી જશે. તો પદ ખાલી શું વધશે, ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ R ln V2/V1. સમીકરણ 6 યાદ રાખો કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV ln T2/T1 પ્લસ R ln V2/V1. તો હવે શું છે, નિયત તાપમાને T1 ઇઝ ઇક્વલ ટુ T2 થશે. એટલે જે CV ln T2/T1 વાળું પદ છે એમાં TT થશે, બંને સેમ થશે. એટલે શું થશે, એ પદ નીકળી જાય છે તો પદ ખાલી એક જ વધે છે, R ln V2/V1. આ સમીકરણ 6 ઉપરથી. તો હવે આ ln દૂર કરીશું તો શું લખાશે, 2.303 R log લખાશે. ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ 2.303 R log V2/V1. હવે શું n મોલ માટે લખીશું તો અહીંયા શું આવશે, n વધારાનો આવશે કે ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ 2.303 NR log V2/V1 થશે. હવે સમીકરણ 8 ઉપરથી, કારણ કે આમાં શું છે, જો નિયત તાપમાને શોધવાનું, તો સમીકરણ 6માં પણ તાપમાન હતું અને સમીકરણ 8માં પણ તાપમાન હતું. તો એમાંથી હવે સમીકરણ 8 આપણું કયું હતું કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CP ln T2/T1 હતા માઇનસ R ln P2/P1. તો જે ડેલ્ટા S CP ln T2/T1 હતા એ તો શું થશે, T1 ઇઝ ઇક્વલ ટુ T2, એટલે એ પદ તો નીકળી જશે. તો પદ કયું વધે છે, ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ માઇનસ R ln P2/ શું વધે છે, P1 વધે છે. એ પદ વધ્યું. હવે શું કરવાનું, હવે ln છે એને લોગમાં કન્વર્ટ. તો ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 R log P2/P1 મળ્યા. હવે n મોલ માટે લખીશું તો ડેલ્ટા ST માઇનસ 2.303 NR log P2/P1. હવે માઇનસ છે તો એનું શું કરીશું, માઇનસ ચિહ્ન દૂર થશે એટલે અહીંયા જે P2/P1 છે એની જગ્યાએ શું થઈ જશે, P1/P2. તો શું પદ મળ્યું,
ડેલ્ટા એસટી ઇઝ ઇક્વલ ટુ 2.303 એના લોગ P1/P2. આ 9 અને 10 શું છે? નિયત તાપમાને એન્ટ્રોપી ફેરફાર માટેનું સમીકરણ. હવે જોઈએ આપણે આગળ નિયત દબાણે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો એમાં નિયત દબાણે શું થશે? P1 ઇઝ ઇક્વલ ટુ P2 થશે. નિયત તાપમાને શું થયું? T1 ઇઝ ઇક્વલ ટુ T2. નિયત દબાણે P1 ઇઝ ઇક્વલ ટુ P2. તો હવે તમે એ વસ્તુ ઇક્વેશન યાદ કરવાનું કે હવે P1 P2 વાળું પદ કયા આવતું હતું? તો આપણે શું આદર્શ વાયુના તાપમાન અને દબાણમાં ફેરફાર થતો હતો, એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. સમીકરણ 8 યાદ કરું. તો સમીકરણ 8 શું હતું? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CP ln T2/T1 માઇનસ Rln શું હતું? P2/P1 હતું. સમીકરણ યાદ રાખવાનું કે નિયત દબાણ છે તો કયું ઇક્વેશન યુઝ કરીશું? તો નિયત દબાણ માટે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ આવશે. તો અહીંયા આ પદ તો હતું ને, માઇનસ આના પાછળ શું હતું? Rln શું હતું? P2/P1. પરંતુ શું થાય છે? નિયત દબાણે P1 ઇઝ ઇક્વલ ટુ P2 એટલે આ પદ તો શું થઈ જાય છે? નીકળી જાય છે. એટલે પદ શું વધે છે? એકા વધે છે. તો ડેલ્ટા SP ઇઝ ઇક્વલ ટુ CP ln T2/T1 એનો લોગ લેતા 2.303 CP log T2/T1 અને n મોલ માટે લખતા 2.303 NCP log T2/T1 થશે. આ સમીકરણ 11 મળ્યું છે. એના માટે મળ્યું નિયત દબાણે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. હવે નિયત કદે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ લખીશું તો ત્યાં શું થશે? V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V2 થશે. હવે તમે એ સમીકરણ યાદ કરો કે કદ છે એમાં હતું. કયા ઇક્વેશનમાં આપણે કદ સાથે એન્ટ્રોપીનો ફેરફાર શોધ્યો હતો? તો સમીકરણ 6 હતું આપણું કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CV ln T2/T1 પ્લસ Rln V2/V1. એ શેના માટે શોધ્યું હતું? નિયત કદે. સમીકરણ 6. તો આની પાછળનું પદ શું હતું? Rln શું હતા? V2/V1. હવે V1 ઇઝ ઇક્વલ ટુ V2 છે તો આ પદ નીકળી જાય છે તો વધે છે એક જ પદ. ડેલ્ટા SV ઇઝ ઇક્વલ ટુ CV ln T2/T1 થાય છે. તો એના લોગમાં કન્વર્ટ કરતાં 2.303 CV log T2/T1 થશે. એના n મોલ માટે લખતા 2.303 n CV log T2/T1. સમીકરણ 12 છે એ નિયત કદે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. આપણો ક્વેશ્ચન હતો, એક વખત જોઈ લઈએ કે ઇક્વેશન કયા મળ્યા. તો ક્વેશ્ચનમાં પહેલું શું હતું કે આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો એ શું લાયા? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CV ln T2/T1 પ્લસ Rln V2/V1 લાયા. બીજો ક્વેશ્ચન હતો આપણો કે આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો એ શું લાયા? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CP ln T2/T1 માઇનસ Rln P2/P1. એના પછી નિયત તાપમાને, નિયત કદે અને નિયત દબાણે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ લાયા. તો નિયત તાપમાન માટે લઈશું તો સમીકરણ 6 અને 8 બંનેનો યુઝ થશે કારણ કે તાપમાન શેમાં આવે? બંનેમાં આવે છે. નિયત દબાણે લઈશું તો જે સમીકરણ 8 હતું આદર્શ વાયુના તાપમાન અને દબાણમાં, તો એમાં શું થશે? દબાણ P2 ઇઝ ઇક્વલ ટુ P1 શું થાય છે? એ નિયત છે એટલે એ નીકળી જશે. ખાલી શું રહેશે? તાપમાનવાળું પદ T2 T1 વાળું. અને નિયત કદે કરીશું ત્યારે સમીકરણ 6નો યુઝ થશે અને એમાં જે V2 V1 વાળું પદ છે એ નીકળી જશે તો વચ્ચે શું પદ? તાપમાનવાળું. થેન્ક યુ.